નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર જિલ્લાના શામપરા સિત્સર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રકૃતિનું જતન અને પર્યાવરણનું સંવર્ધન આપણી સૌની નૈતિક જવાબદારી તેમજ કરોડો વૃક્ષોના વાવેતર દ્વારા ગુજરાતે સમગ્ર દેશને હરિયાળા વિકાસનો માર્ગ દર્શાવ્યો છે। વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનના સક્રિય સહભાગી બનવા તથા હરિયાળું ભાવનગર નિર્માણના સંકલ્પ કરવા કેન્દ્રીય મંત્રીનો અનુરોધ કરવામાં આવ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લામાં ગ્રીન બેલ્ટ અભિયાનનો પણ પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા અને ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને કરવામાં આવ્યો હતો। પર્યાવરણ સંરક્ષણ માટે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ અનોખી પહેલ કરી ₹10 લાખની સાંસદ નિધિમાંથી 551 વૃક્ષોનું વાવેતર થશે। પર્યાવરણની સુરક્ષા, સંવર્ધન અને સંરક્ષણના ઉમદા હેતુસર ભાવનગરના શામપરા મોડેલ સ્કૂલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર મિશન લાઈફ અને એક પેડ માં કે નામ જેવા જનભાગીદારી આધારિત અભિયાનોએ સામાન્ય નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। પાણીનો સંયમિત ઉપયોગ, વીજળીની બચત, સિંગલ યુઝ પ્લાસ્ટિક ત્યાગ જેવા નાના પ્રયાસો પર્યાવરણને બચાવવા માટે મોટા સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વૃક્ષારોપણને જન આંદોલનનું સ્વરૂપ મળી રહ્યું છે। કરોડો વૃક્ષોના વાવેતર દ્વારા ગુજરાતે સમગ્ર દેશને હરિયાળા વિકાસનો માર્ગ દર્શાવ્યો છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।